મિત્રો આપણી પાછળ છે આ વિકળાનું ઝાડ અને આના પાંદડા ખાવાથી શરીરમાં સૌ સસ્તા રહે, શરીરમાં સારું રહે બહુ. અને જો હું હોત ખાવું તમે હોત ખાઈ ગઢિયાઓને તો ખબર હશે, અત્યારના જુવાડાને ખબર નહીં હોય કોઈ કે આ વિકળો ખાય શું થાય. વિકળાના પાન લીધા 2-3 અને હવે આપણે ખાવાનું ચાલુ કર્યા છે. એટલે વિકળો ખાવાથી શરીરમાં મજા આવે, તમને કોઈ રોગ ન થાય. ગઢિયાને પૂછી લેજો, વિકળો શરીર માટે સારો. તો આપણે મિત્રો રાણીપેટમાં જંગલમાં પોગીને જે તે ખાવાનું કરી દીધું છે. ચાલો આ વનસ્પતિ બધી ક્યાંક જુનાગઢમાં જંગલમાં જે વનસ્પતિ અમુક એવી આવે છે કે ખાઈ જાય એટલે કે 6 મહિના સુધી ભૂખ ન લાગે. ક્યાંક આ રાણીપેટમાં જંગલમાં એવી વનસ્પતિ હોય અને જો મારા પેટમાં એ આવી જાય તો મને 6 મહિના ભૂખ નહીં લાગે. એટલે હું જંગલમાં જઈને જેન તે વનસ્પતિ ખાઉં છું. તો તમે બધા ખાઈજો તો તમારે પેટમાં એવી વનસ્પતિ આવી જાય છે જુનાગઢના જંગલમાં મળે તો તમને 6 મહિના સુધી ભૂખ નહીં લાગે. તો તમે એવી વનસ્પતિ ખાઈજો જંગલમાં જઈને, પણ જાણીતી વનસ્પતિ ખાઈજો. તમને જેને ખબર હોય જોઈએ કે આને કાંઈ ન થાય. તો અમારો વિડીયો મિત્રો અહીંયા પૂરો થાય છે. હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. હાલો.